રામભાઈ મોકરિયા છે। આપણે સીધા તેઓની સાથે વાત કરશું, કારણ કે તેઓ પણ એક્ઝેક્ટ 7 વાગે મતદાન કરવા પોતાના મતદાન બૂથ પર પહોંચવાના છે। રામભાઈ, શું કહેશો? આજે મતદાન ને ખાસ ગણતરીના કહી શકાય કે મહત્વની આજે ભૂમિકા રહેશે આપની અને આપના પક્ષની, શું કહો છો? આજ રોજ સમગ્ર દેશમાં અને અત્યારની જે સીટ છે એ ઇલેક્શન માટેનું મહાપર્વ યોજાઈ રહ્યું છે અને અમે લોકો અત્યાર સુધી જે મહેનત કરી છે, મહિનો 1.5 મહિનો, એ બધાનો એનો જે ફાલ છે એ લણવા માટે અમારી તૈયારી છે અને બધા જ લોકોને હું અપીલ પણ કરું છું કે મેક્સિમમ બધા જ લોકો 100% મતદાન કરે। ખાસ બીજા નંબરમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે 3જી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, તો આપણે સૌએ ગૌરવ અનુભવવું છે। પાર્ટી, પક્ષ, દેશ તો છે જ, પણ નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એને એક તો આપણી મત આપવો પડે અને મત આપ્યા પછી આવનાર 5 વર્ષમાં જે કંઈ સુધારા વધારા થશે, જે વાઇબ્રન્ટ થશે, એ બધું જરૂરી છે ને એના માટે સૌને હું અપીલ કરું છું કે બધા જ લોકો પોતાનું મતદાન કરે, ધીંગું મતદાન કરે અને ભાજપની ફેવરમાં મતદાન કરે એવી હું સૌને વિનંતી કરું છું હાથ જોડીને। રામભાઈ, મતદારોનો ઉત્સાહને લઈને આપનું શું માનવું છે? કારણ કે ઉનાળો પણ છે, ખાસ તેને લઈને શું? મતદારો ખૂબ ઉત્સાહિત છે। અમે જ્યાં જ્યાં ફર્યા તો મતદાન કરવા માટે સૌની તૈયારી છે। તડકો છે એ બરાબર છે બપોરના, પણ અત્યારે બધા 10-11 વાગ્યા સુધીમાં મોટાભાગના બધા મતદાન કરી લેશે અને બધાની ખૂબ જ ઈચ્છા છે કે ગમે એમ કરી અને મોદી સાહેબને આપણે મત આપીને મોદી સાહેબને જીતાવીએ। અહીં રૂપાલા સાહેબને જીતાવવાના છે અને અન્ય 25 કમળ છે એ પણ ખીલવાના છે અને એ મને એનો આનંદ છે કે અમારી પાર્ટી, અમારા પક્ષના પ્રમુખે, મોદી સાહેબે જે લોકોએ જે કંઈ કામ કર્યું છે એ કામની આજે એનો ફાલ લણવાની છે અને તારીખ 4-6 આ બધું રિઝલ્ટ બતાવશે મતપેટીમાં। સૌ લોકોને મારી અપીલ છે, ધન્યવાદ કે તમે બધા ખૂબ જ પાર્ટીને સહકાર આપો છો અને મોદી સાહેબે 13 વર્ષ જે ગુજરાતમાં સેવા કરીને 10 વર્ષ સુધી જે દેશની સેવા કરી છે, એમાં જે કામગીરી કરી ન ભૂતો ન ભવિષ્ય હતી, તો મારી સૌને અપીલ છે કે મોદી સાહેબના કામને ટેગ કરી એને બધા મત આપે અને ફરીથી 3જી વાર વિશ્વની આ સૌથી મોટી લોકશાહી દેશ છે એમાં બધા જ લોકો સામેલ થઈ અને હરખભેર અને આનંદ ઉલ્લાસથી અને પર્વ તરીકે ઉજવે અને બધા જ લોકો મતદાન કરવા જાય એવી મારી નમ્ર અપીલ છે સૌ। રામભાઈ, ઓછું કે વધુ મતદાન થાય તો તેને કોઈ પરિણામની અસર લાગે છે, શું કહો છો? ના, મતદાન ઊંચું થશે, ઓછું નહીં થાય, ઊંચું થશે। એટલા માટે કે જે કંઈ પરિસ્થિતિ થઈ છે એમાં બધા લોકોના મનમાં એવું છે કે એક વખત મોદી સાહેબને, રૂપાલા સાહેબને મત આપવો છે અને એના માટે ધીંગું મતદાન થશે, એમાં કોઈ પ્રશ્ન નથી, કોઈ શંકાને સ્થાન નથી। હું તો એવું માનું 70% મતદાન થશે। સ્પ્રિંગ જે ઉછળેલી હોય ને એ બધા લોકો મતદાન દેવા તૈયાર થશે અને મત આપશે। રામભાઈ, છેલ્લા 50 દિવસથી આ પહેલા દિવસથી જે મહેનત કરી રહ્યા છો, આ મહેનતનું પરિણામ રૂપી ફળ મળશે, શું કહો? એનું ફળ 100% મળશે। હું 50 દિવસથી કે જે કંઈ દિવસ છે, મારી પાર્ટી છે, મને રાજ્યસભાનો સભ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યો છે, અમિત શાહે બનાવ્યો છે, તો મને લડવાનું નહોતું આવ્યું, સીધું મને સીટ આપી છે રાજ્યસભાની, તો મારી પણ કર્તવ્ય છે, ફરજ છે કે હું જે શક્ય હોય એટલું વધુ ને વધુ કામગીરી કરીને મારી કામગીરી બતાવું અને લોકોને પ્રેરણા મળે, કાર્યકરોને પ્રેરણા મળે અને બધા લોકો મારી જેમ કામે લાગી ગયા છે અને એનું રિઝલ્ટ 100% આવશે। અને આ બધા મીડિયાનો ખૂબ સહકાર છે, લોકોનો સહકાર છે, વિદ્યાર્થીઓનો સહકાર, ખેડૂતનો સહકાર છે। બહેનો જે એને 4 લાખ જે બહેનો છે એને 4 કરોડ મકાન આપ્યા છે મોદી સાહેબે, ગેસના બાટલા આપ્યા છે, ઇજ્જત ઘર 15-16 કરોડ બનાવી દીધા છે। આ બધી જે છે કોઈ માગ્યા વિના મોદી સાહેબે આપ્યું છે, એનો મતલબ એવો થાય કે માગ્યા વિના માં પણ ન પીરસે, પણ મોદી સાહેબે પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ અને નાના માણસો માટે જે કામ કરવું હતું એ ખૂબ સારી રીતે કર્યું છે। એટલે કોઈ પણ નાનો માણસ હોય એ એટલું તો કરશે કે મને જે બેનિફિટ મળ્યો એની સામે માત્ર વોટ આપવાનો છે અને વોટ આપવાથી દેશની આખી શિકલ બદલાઈ જાય એમ છે। દેશમાં ખૂબ જ સારી રીતે વાતાવરણ બન્યું છે અને વિશ્વમાં આખા મોદી સાહેબનો અને ભાજપનો અને પક્ષનો અને દેશનો ડંકો વાગી રહ્યો છે। એક વખત એવું હતો કે મોદી સાહેબને લોકોએ વિઝા નહોતા આપ્યા, જે અત્યારે મોદી સાહેબને બોલાવવા માટે તલપાપડ વિશ્વના દેશો છે અને અહીંયા પણ રોકાણ કરવા માટે ખૂબ જ લોકો આવે છે। એનો મતલબ કે મોદી હે તો મુમકિન હે અને ખાસ તો દેશમાં, ગુજરાતમાં જે સુખ શાંતિ છે, સમૃદ્ધિ છે, એને હિસાબે કોઈ પણ લોકો છે, ઉદ્યોગપતિઓ એ આપણે ચાઇના જવાના બદલે આપણા દેશમાં આવે છે અને આપણા દેશમાં પણ ખાસ કરીને ગુજરાતમાં આવે છે, એ બહુ મોટી વાત છે। ન ભૂતો ન ભવિષ્યથી દેશનું
સવર્ણકાર આવી રહ્યો છે અને એના માટે મોદી સાહેબને હું ફરીથી એકવાર નમન કરું છું, ધન્યવાદ આપું છું. મારી પાર્ટીને, મારા પાર્ટીના 10 કરોડ કાર્યકર્તાઓને પણ હું વંદન કરું, પ્રણામ કરું છું. બધા જ કામે લાગી જશે અને 100% રિઝલ્ટ આવશે. 70%થી 80% સુધી મતદાન થશે એવી મને અપેક્ષા છે. અને હું બધાને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે કોઈ પણ મત પડ્યો ન રહે અને રાષ્ટ્રીય પર્વ 5 વર્ષે એકવાર લોકસભાની ચૂંટણી આવતી એમાં બધાએ ભાગ લેવો જોઈએ. અને મોદી સાહેબના કરેલા કામ છે, ભાજપ સરકારે કરેલા કામ છે, ગુજરાત સરકારે કરેલા કામ છે, એને ટેગ કરી એને મત આપી અને એને બિરદાવવા જોઈએ. રામભાઈ, એક છેલ્લો સવાલ, કારણ કે મતદારોને મતદાન બૂથ સુધી લઈ જવાને વધુ મતદાનની આપણે વાત કરી, તેના માટે ખાસ કોઈ આયોજન? હા, એને માટે અમારા પાર્ટીના કાર્યકરો છે એ બધા જ એવો પ્રયત્ન કરે છે કે બધા જ લોકો મતબૂથ સુધી પહોંચે. ઉપરાંત સરકારી તંત્ર તરફથી પણ વિદ્યાર્થીઓ, સ્કૂલમાં, વેપારી સંસ્થામાં પણ ખૂબ જ પ્રચાર કર્યો છે કે બધા મત દેવા જાય. સરકારી તંત્રને એવું નથી કે કોને મત આપો, મતદાન થાય એ, અને અમને ખાતરી છે કે મતદાન થશે એ ભાજપની ફેવરમાં જ થશે. એટલા માટે કે ભાજપે જે કામ કર્યા છે 10 વર્ષમાં, એનો ભૂતોનો ભવિષ્યથી 20-50 વર્ષ જે બીજી સરકારો હતી એની જે કામ કર્યું ને કૌભાંડો જ કર્યા છે, એમાં એ સિવાય કોઈ બીજી વાત નહોતી. મોદી સાહેબ આવ્યા પછી એક પણ કૌભાંડ નથી થયું, એક પણ આક્ષેપ નથી થયો. આપ કલ્પના કરો કે એક અમારા રાજ્યસભાના સભ્ય, એના ઘરમાંથી 354 કરોડ પકડાણા. એ વાત તો હિસાબ તો કરો, 354 કરોડ એટલે કેટલા ટ્રક ભરાણા. તો આવો બધો ભ્રષ્ટાચાર એ લોકો કરે છે અને રામ મંદિરનો વિરોધ કરે છે, 370ની કલમનો વિરોધ કરે છે, મુસ્લિમના તુષ્ટિકરણની નીતિ અપનાવે છે. તો આ બધું એને નુકસાન થશે અને ભાજપને એનો ફાયદો થશે. નુકસાન એમાં એવું છે કે જે કાશ્મીરમાં જે લોકો આતંકવાદીઓ અને એના જે આકાઓ હતા, જે પથ્થરબાજી, નાના વિદ્યાર્થીઓ કે નાના લોકો બેરોજગાર હતા, એને બધાને એ પથ્થરમારો કરવા 50-50 રૂપિયા રોજ આપતા એ જ લોકો